હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ફરી એકવાર જોવાના છીએ વન રક્ષક માટેનો સિલેબસ, એની પરીક્ષા પદ્ધતિ, એને કઈ રીતે તમારું સિલેક્શન પ્રોસેસ થવાનું છે એની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો વિડીયોને સ્કીપ બિલકુલ ના કરતા વિડીયોને પૂરો જોજો અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બરાબર છે. તો તમારો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ છીએ. ચલો કે પરીક્ષા પદ્ધતિ કઈ રહેવાની છે. તો પરીક્ષા પદ્ધતિ 2 તબક્કાની અંદર તમારે રહેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો. પહેલો તબક્કો છે લેખિત પરીક્ષા, બરાબર છે, MCQR રહેશે, બરાબર છે. અને બીજો તબક્કો છે શારીરિક કસોટી, અને ત્રીજું છે વોકિંગ ટેસ્ટ, એ પણ શારીરિક કસોટીમાં આવી જશે વોકિંગ ટેસ્ટ માટે. તો તમે જોઈ શકો છો પરીક્ષામાં માપદંડ શું છે. લેખિત પરીક્ષા આવવાની રહેશે, એ MCQ આધારિત રહેશે, એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં રહેશે. એના તમને 100 પ્રશ્નો આપવાના રહેશે, બરાબર. 100 પ્રશ્નોનું એક પેપર રહેશે જે તમારે MCQ બેસ્ડ રહેશે, અને એ CBRT પદ્ધતિથી લેવાનું રહેશે, એટલે કે કોમ્પ્યુટર ઉપર લેવાની રહેશે. એની અંદર તમને દરેક એક પ્રશ્નના 2 ગુણ રહેશે, એટલે કે 100 પ્રશ્નના તમને 200 ગુણ મળવાના રહે છે, બરાબર છે. એટલે અને તમને સમય મળશે, સમયની મર્યાદા છે 2 કલાક તમારે સમય રહેશે. અને એની અંદર તમારે નકારાત્મક માર્ક એટલે કે નેગેટિવમાં 0.25 રહેશે, બરાબર. નેગેટિવ માર્ક્સ. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહે છે, બરાબર છે. અને આ નવા નિયમ પ્રમાણે તમારે બરાબર કોમ્પ્યુટર ઉપર દેવાની રહેશે. આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસ તમે અહીંથી જોઈ શકો છો. આ સિલેબસનો તમે સ્ક્રીનશોટ પાડો તો તમે પાડી શકો છો, બરાબર. સામાન્ય જ્ઞાન 25%, સામાન્ય ગણિત 12.5%, ગુજરાતી ભાષા 12.5%, કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ અને ઇકોલોજી, વનસ્પતિ, વન્યજીવ, પ્રાણી, જમીન, ઔષધિ, છોડ, લાકડા તથા એનું રહેશે 50%, એનું વેટેજ રહેવાનું છે, બરાબર. ટોટલ તમને મળી જશે 100%, બરાબર. 100%, 100 માર્ક્સનું 200 માર્ક્સનું પેપર રહેશે, 100 પ્રશ્નો આવવાના છે, બરાબર છે. આ તમે જોઈ શકો છો. અને તમને અહીં જોવા મળશે લેખિત પરીક્ષાની અંદર તમારે 40% માર્ક્સ મિનિમમ લાવવાના રહેશે. એટલે જો તમારું 200 માર્ક્સનું પેપર છે તો 40% પ્રમાણે તમારે 80 ગુણ ફરજિયાત લાવવા પડશે. જો તમે 80 ગુણ નહીં લાવી શકો તો તમે ઓટોમેટિક ફેલ થઈ જશો, બરાબર છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું રહે છે. ફિઝિકલ ટેસ્ટ માટે જો તમે 80 માર્ક્સ લાવો છો તો જ તમે લાયક ઠરાવશો, બરાબર. અને જેટલા લોકો ક્વોલિફાય કરે છે, બરાબર, 40% માર્ક્સ લઈને ક્વોલિફાય કરે છે, એની અંદરથી તમારું મેરિટ બનશે, અને એની અંદરથી તમને જગ્યાના 8 ગણા લોકો બોલાવવામાં આવશે, બરાબર. ફિઝિકલ માટે 8 ગણા લોકો બોલાવવામાં આવે છે શારીરિક કસોટી માટે. શારીરિક કસોટીની વાત કરીએ તો શારીરિક કસોટી તમે અહીં જોઈ શકો છો, બરાબર. જે અલગ અલગ સેન્ટર આવશે, અલગ અલગ તમને જગ્યા આપશે, ગ્રાઉન્ડ આપશે, ત્યાં તમારે જવાનું રહે છે, બરાબર, તમારા સ્વખર્ચે. તો વન રક્ષકની ફિઝિકલની ક્વોલિફિકેશન જોઈએ તો આપણે જોઈ શકો છો અહીંથી, બરાબર. 1600 મીટરની દોડ રહેશે. ભાઈઓ માટે 6 મિનિટનો સમય મળશે, અને જો એક્સ સર્વિસમેન હોય તો 6.5 મિનિટ આપવામાં આવશે. બહેનો માટેની વાત કરીએ તો 800 મીટરની દોડ રહેશે, અને 4 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. અને એક્સ સર્વિસમેન માટે 4.20 મિનિટનો સમય આપવામાં આવશે. ઊંચો કૂદકો વાત કરીએ તો ઊંચો કૂદકામાં એમને 4 ફૂટ 3 ઇંચનો કૂદકો રહેશે પુરુષો માટે, અને 4 ફૂટ રહેશે એક્સ સર્વિસમેન માટે, અને 3 ફૂટ રહેશે મહિલાઓ માટે, બરાબર. આ તમારે જોઈ લેવાનું રહેશે, બરાબર. તો તમે આનો સ્ક્રીનશોટ પાડીને તમે જોઈ શકો છો, બરાબર. સીધી પસંદગી એટલે કે જે લોકો ફિઝિકલ પાસ કરી ચૂક્યા છે, બરાબર, એ લોકોને પછી વોકિંગ ટેસ્ટ આપવાનું એટલે કે ચાલવાનું રહે છે. તો એની અંદર પુરુષ ઉમેદવારોએ 4 કલાકમાં 25 કિલોમીટર, બરાબર, 25 કિલોમીટર, અને મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14 કિલોમીટર ચાલવાનું રહે છે, બરાબર. એટલે કે ચાલવાનું રહે છે, બરાબર. એના પછી તમારું આગળ વધશે કામ, એટલે તમારે વોકિંગ ટેસ્ટ પણ પાસ કરવાનું રહેશે. જો તમે વોકિંગ ટેસ્ટમાં ફેલ જાઓ તો પણ તમારું નામ નીકળી જશે, એટલે તમે ફેલ ગણાશો, બરાબર છે. તેથી તમે જોઈ શકો છો ઉમેદવારોએ તેઓએ આપેલી પસંદગી, જે તમે પસંદગી જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ અલગ અલગ મેરિટ પડવાનું રહે, બરાબર. એટલે કે જિલ્લા વાઇઝ ભરતી પ્રક્રિયા શરૂ છે. જો તમે જે જિલ્લો પસંદ કરો છો એ જિલ્લામાં તમારે કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. આમાં ચોખ્ખું કહેવામાં આવેલું છે, ફરજ બજાવવાની રહે છે. પછી આગળથી એમ ના કહેવાય કે અમે ત્યાં નહીં જઈએ, બરાબર. પરીક્ષાનું આયોજન તમે વાંચી લેવાનું રહેશે, બરાબર છે. વેબસાઇટ ચેક કરતું રહેવાનું રહેશે તમારે, અને કોલ લેટર આવશે એ સમયે તમારી સામે આવી જશે, અને આપણે પણ વિડીયો બનાવી દઈશું, બરાબર. તમે જોઈ શકો છો. જે લોકો દિવ્યાંગ છે અને લખવા માટે વ્યક્તિ માંગી રહ્યા છે, બરાબર, જે લખી શકતા નથી તે લોકો માટે સ્ક્રાઇબર એટલે કે લઈયો અને વળતર સમય એટલે વધારાનો સમય માંગવા માટે એક ફોર્મ ભરવું પડશે, બરાબર. જે લોકો
ને જરૂરિયાત છે તે લોકો માટે. તો એ લોકોને આ પ્રોસેસ ફોલો કરવાની રહે છે, બરાબર. અહીંથી વેબસાઇટ પર જઈને એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને એ ઈમેલ દ્વારા એમને મોકલવાનું રહે છે, બરાબર છે. એ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એની માટે ઓછામાં ઓછી 40% તો તમારી ડિસેબિલિટી હોવું જોઈએ, બરાબર. એ તમે જોઈ શકો છો એની માટે આપેલું છે બ્લાઇન્ડનેસ અને બોથ આર્મ એફેક્ટેડ, બરાબર. એ તમારે હોવું જોઈએ તો તમે લઈયા માટે માંગી શકો છો. બીજી વાત કરીએ તો પરિણામ પ્રસિદ્ધિ, બરાબર. પરિણામની પ્રસિદ્ધિ તમે અહીંથી જોઈ શકો છો, બરાબર છે. એ પ્રકારે રહેશે અને પસંદગી યાદીની પ્રક્રિયા એ પણ તમે અહીં જોઈ શકો છો. એ તમને નોટિફિકેશન આપણે આપી દઈશું, એ તમે જોઈ લેજો. અને નિમણૂકની વાત કરીએ તો નિમણૂક માટે પણ કઈ રીતનું છે એ પ્રોસેસ તમે જોઈ શકો છો. મેરિટના આધારે જ થવાનું છે, એ બધાને ખબર જ છે. અહીં અગત્યની સૂચનાઓ છે એ માત્ર નોલેજ માટેની છે, એ તમારે જોઈ લેવાની રહેશે, બરાબર. અને આપણે PDF તમને આપી દઈશું, એટલે માટે ટેન્શન લેવાની જરૂર નથી. તમને ડિસ્ક્રિપ્શનની અંદર PDF મળી જશે. તો આ હતી માહિતી. તમને કોઈ પણ પ્રકારનો સવાલ હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે આપણને તરત કોમેન્ટમાં સવાલ પૂછી શકો છો. આપણે બધી કોમેન્ટનો રિપ્લાય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.